કેમ છો બધા? મજામાં જશો તો આજની રેસીપી છે આપણે ખજૂરના લાડવા. તો મેં અહીંયા ખજૂરના લાડવા બનાવવા માટે ખજૂર લીધો છે, બદામ લીધી છે, કાજુ લીધા છે, ખમણેલું ટોપરું લીધું છે, અખરોટ લીધા છે, પિસ્તા લીધા છે, સૂંઠનો પાવડર લીધો છે, ગંઠોડાનો પાવડર લીધો છે, એલચીનો પાવડર લીધો છે અને ઘી લીધું છે. તો પહેલાં આપણે બદામ પીસી લઈશું. તો બદામ આપણી પીસાઈ ગઈ છે. હવે આપણે કાજુ પીસી લઈએ. તો હવે આપણા કાજુ પીસાઈ ગયા છે. હવે આપણે અખરોટ અને પિસ્તા પીસી લઈએ. તો હવે આપણા બધા ડ્રાયફ્રૂટ પીસાઈ ગયા છે. તો હવે આપણે પેન મૂકીને ઘી ગરમ કરી દઈએ. ખજૂરમાંથીને આપણે બી આ રીતે કાઢી લેવાના છે. તો હવે આપણે ખજૂરને ઘીમાં નાખીને ગરમ કરી દઈએ. મેં અહીંયા સાદો ખજૂર લીધો છે, દેશી ખજૂર. તમે કાળો ખજૂર પણ લઈ શકો છો. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. ખજૂરને આપણે આ રીતે હલાવવાનો છે. ખજૂરને થોડી વાર લાગે છે ગળતા, એટલે આપણે તેને ધીરે ધીરે હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો આપણો ખજૂર નરમ થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો હવે આપણા ખજૂરમાં ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખી દઈએ. તો પહેલા આપણે બદામનો પાવડર નાખશું. તો હવે આપણે કાજુનો પાવડર નાખી દઈએ. હવે આપણે અખરોટ અને પિસ્તાનો પાવડર નાખી દઈએ. પછી સૂંઠનો પાવડર નાખી દઈએ. પછી આપણે ગંઠોડાનો પાવડર નાખી દઈશું. પછી આપણે એલચીનો પાવડર નાખી દઈશું. હવે આપણે ખમણેલું ખોપરું નાખી દઈશું.
હવે આપણે ખજૂરમાં મસાલો થઈ ગયો છે. આપણે તેને મિક્સ કરીને લાડવા બનાવશું. હવે આપણે ખજૂરને પ્લેટમાં કાઢી લેશું. આ રીતે આપણે મસાલો મિક્સ કરતો જવાનો. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર રેડી છે. હવે આપણે તેના લાડુ બનાવી લઈએ. તો આપણે નાના નાના લાડુ બનાવવાના છે આ સાઈઝના. તો તમે જોઈ શકો છો આપણા લાડુ કેવા સરસ બન્યા છે. તો આ લાડુ આપણા શરીર માટે એકદમ હેલ્ધી છે અને શિયાળામાં આપણે ખાઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સોફ્ટ બન્યા છે. આ લાડુ આપણને શિયાળામાં જ ભાવે છે. આ લાડુને આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તમે આ રીતે તેને સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારા ખજૂરના લાડવા કેવા બને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.